આજે બજેટનો દિવસ હતો. ઉદ્યોગપતિઓની નજર ચોક્કસથી આ દિવસ પર હોય છે. પણ એ સિવાય મિડલ ક્લાસ જીએસટી આવ્યા પછી કશું સસ્તું મોંઘું થતું નથી. ગૃહિણીને આ ફરક પડશે કે આ ભાવ બદલાઈ જશે એવું પણ કોઈ ચિત્ર સામે આવતું નથી. એટલે મિડલ ક્લાસને નજર શેના પર હોય છે તો એ પ્રતીક્ષામાં હોય છે ટેક્સ પેયર કે ટેક્સના સ્લેબમાં કશોક બદલાવ આવે અને કદાચ એને ટેક્સ ભરવાનું ઓછું થઈ જાય તો સરકારની કૃપા થઈ જાય. એવી કૃપા તો થઈ નથી, પણ કૃપા કઈ કઈ થઈ અને શેના કારણે ટેક્સ પેયર નિરાશ છે એ બંને વિષયો પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. બજેટ તમે અનેક લોકો પાસે વારંવાર આજના દિવસમાં સમજી ચૂક્યા હશો અને એટલે જ બજેટને લગતી જે મુખ્ય વાતો છે, કયા ક્ષેત્રને કેટલું બજેટ એલોકેટ કરવામાં આવ્યું એ બધાનો ખાસો ઓવરડોઝ થયો છે. બજેટમાં સારું શું લાગ્યું? સૌથી પહેલાં એની વાત, સૌથી મહત્વની વાત, જે ખૂબ વર્ષોથી એટલે દશકા ઉપરાંતનો જે પ્રશ્ન છે, આટલા સમયથી જે પ્રશ્ન પૂછાયો છે, જે આર્થિક સર્વેક્ષણમાં સરકારે પ્રશ્ન મૂક્યો કે જેની પાસે ડિગ્રી છે એવા યુવાનોમાંથી 49% યુવાનો એવા છે કે જેની પાસે કૌશલ નથી, સ્કિલ નથી. એટલે એમની પાસે ડિગ્રી છે પણ એ નોકરી કરવાને લાયક નથી, અને નોકરી કરવાને લાયક નથી એટલે એમની પાસે નોકરી નથી. આ બધા પ્રશ્નનો જવાબ શું? મોદી સરકારના પોતાના શાસનના એમના પોતાના ઇતિહાસમાં પહેલીવાર બજેટમાં 23 વાર રોજગાર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. અને સરકાર જ્યારે એમ્પ્લોયમેન્ટ શબ્દને ગંભીરતાથી લે ત્યારે એમણે એ વાતનો જવાબ આપવો પડે કે તમે 23 વાર જ્યારે આ શબ્દ વાપરી રહ્યા છો ત્યારે તમે શું કરી રહ્યા છો. સરકારે એનો ખૂબ વિસ્તારથી અને ખૂબ સુંદર જવાબ આપ્યો છે. એમણે પોતાની પ્રાયોરિટીઝ નક્કી કરી છે. એમણે કહ્યું છે કે રોજગાર, કૌશલમાં વધારો, એમએસએમઈ અને મિડલ ક્લાસ, આ એમની પ્રાયોરિટી છે, પ્રાથમિકતા છે. આટલા લોકો, આટલા સેક્ટર, આટલા ક્ષેત્ર. રોજગાર યુવાનો માટે શું કરશે, એમને શું નવું આપવાના છે? તો સરકારનું કહેવું છે કે 2 લાખ કરોડ રૂપિયા જેટલો, આશરે એટલો ખર્ચો કરીને પણ આવનારા 5 વર્ષમાં અમે 4 કરોડ 10 લાખ યુવાનો એવા હશે કે જેમને પ્રભાવિત કરીશું, સીધી કે આડકતરી રીતે ફાયદો કરીશું. જો તમારી પહેલી નોકરી લાગે છે, તમારો પગાર 1 લાખ રૂપિયા કરતાં ઓછો છે, તો મહિને મેક્સિમમ 15,000 રૂપિયાની ગણતરી સાથે, એટલે કે ટૂંકમાં 15,000 રૂપિયા મહિનાનો પગાર તમને સરકાર આપશે 3 હપ્તામાં. ઈપીએફઓ એટલે કે તમે જો પીએફ કપાવો છો તમારી કંપનીમાંથી, તો કંપનીમાં જે પીએફ કંપની આપતી નથી, કપાય તો બંને એમ્પ્લોયમાંથી જ છે, પણ છતાંય કંપની અને એમ્પ્લોય એ બંનેને સરકાર મદદ કરશે. સતત 4 વર્ષ સુધી મદદ કરવાના છે. એ અવધિ પણ એમણે નક્કી કરી છે. જેટલા નવા રોજગાર પેદા થઈ રહ્યા છે, નવા રોજગાર પેદા થાય એના માટે પ્રાઇવેટ સેક્ટરને પણ પ્રોત્સાહન આપવાની કોશિશ સરકારે કરી છે. સરકારે પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવાની કોશિશ આ પહેલી વાર નથી કરી. 2019માં તમે સીધા પહોંચો. આજથી 5 વર્ષ પહેલા 19માં જ્યારે બજેટ આવ્યું ત્યારે શેર માર્કેટે ખૂબ ખરાબ પ્રતિસાદ આપ્યો અને સતત નબળું છે એ રીતે રિએક્શન આવ્યું. તો એના પછી કોર્પોરેટ ટેક્સમાં એ વખતે ઘટાડો થયો. એ વખતે સરકાર જુગાર રમી હતી અને સરકારનો ઉદ્દેશ એ હતો કે કોર્પોરેટ ટેક્સમાં આપણે ઘટાડો કરીએ છીએ, એમને રાહત આપીએ છીએ, તો પછી એમની જે બચત થશે એ પૈસાની, તો ઉદાહરણ તરીકે કંપનીને 1 કરોડ રૂપિયા ટેક્સ ઓછો ભરવાના કારણે ફાયદો થઈ રહ્યો છે, તો કંપની એ પૈસા ઇન્વેસ્ટ કરીને બીજા રોજગાર પેદા કરશે. પણ મોટાભાગે કોર્પોરેટ્સે એવું ન કર્યું. આટલા સમયગાળામાં 4 ગણો કોર્પોરેટનો નફો વધ્યો છે, પણ એમણે રોજગારની તકનું કેટલું નિર્માણ કર્યું તો ત્યાંના ત્યાં છે. કોઈ ખાસ વિશેષ પરિવર્તન થયું નથી. મશીનરીને બાકીના બધા પર ઇન્વેસ્ટમેન્ટ થયું હશે. એકના ડબલ પૈસા કરવામાં કે બીજી કોઈ રીતે કંપનીઝે પોતાના ફાયદામાં ચોક્કસથી નિર્ણયો કર્યા, પરંતુ રોજગારની તકોનું નિર્માણ ન થયું. સરકાર ફરી એકવાર એ તક આપવા માંગે છે કદાચ કંપનીને. કોર્પોરેટ ટેક્સ પર તો કોઈ અસર નથી થઈ. ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ જ ફરક નથી પડ્યો. રાહતની વાત ને સૌથી મહત્વની વાત એ છે કે તમે ગણતરી સાથે 17,500 રૂપિયાની હવે તમને ટેક્સમાં વધારે બચત થશે, કેમ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન જે 50,000 રૂપિયા અપાતું હતું એ હવે 70,000 રૂપિયા સરકારે કરી નાખ્યું છે. અને એટલે આ સ્ટાન્ડર્ડ ડિડક્શન જ્યારે વધ્યું તો એનાથી જે ફાયદો થઈ રહ્યો છે એ ફાયદો તમને હું ટેક્સ સ્લેબ એકદમ સંક્ષિપ્તમાં સમજાવું તો મોટાભાગના લોકોને ખબર હશે તો તમારી જો 3 લાખ રૂપિયા સુધીની આવક છે આખા વર્ષની, તો તમારે કોઈ પણ ટેક્સ નથી આપવાનો. એમ પણ વર્ષે 3 લાખ રૂપિયા કમાતો માણસ ટેક્સ ક્યાં આપી શકવાનો છે? સરકાર એટલું સમજે છે એટલે એમણે 3 લાખ સુધીની આવક કરી છે. જો તમે 3 લાખ રૂપિયા સુધી કમાવ છો તો તમારે ટેક્સ નથી આપવાનો. તમે 7 લાખ રૂપિયા, 3 થી 7 લાખ રૂપિયા કમાવ છો તો તમારે 5% ટેક્સ આપવાનું છે. તમે 7 થી 10 લાખ રૂપિયા કમાવી રહ્યા છો વર્ષના, તો તમારે 10% ટેક્સ આપવાનો છે. તમે
તમે 10 થી 12 લાખ રૂપિયા એક વર્ષના કમાઈ રહ્યા છો તો તમારે સીધો 15%, 12 થી 15 લાખ કમાવ છો તો તમારે એ ટેક્સ આપવાનો છે 20%, અને જેવી તમારી આવક 15 લાખ ઉપર જાય છે એટલે તમારે 30% ટેક્સ આપવાનો છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન તમને મળી રહ્યું છે, તમે કપાશો આપી દેશો, એના પછી તમે ન્યૂ ટેક્સ રિજીમ, જે નવો ટેક્સ સ્લેબ તૈયાર કરવામાં આવ્યો છે, આ હેઠળ તમે જ્યારે પૈસા ભરી રહ્યા છો તો મોટાભાગે બીજી કોઈ એટીસી કે બીજી કોઈ બચત થતી નથી, એટલે તમે આટલો ટેક્સ બચાવી શકો છો. એના સિવાય બીજો કોઈ બાદ મળતો નથી. એ બીજો કોઈ બાદ નથી મળતો, એનો મતલબ એ છે કે તમારે જેટલી પણ આવક બચી એના પર તમારી જેટલો પણ તમારો પગાર છે તમારે એટલો કર આપવાનો થાય છે. કોર્પોરેટ ટેક્સ 30% છે, એટલે હું 16 લાખ રૂપિયા કમાઉં છું કે હું 16 કરોડ રૂપિયા કમાઉં છું, કોઈ ફરક નથી. અમે બંને 30% ટેક્સ આપીશું, અને 30% એ ખાસી મોટી અમાઉન્ટ છે. એટલી મોટી અમાઉન્ટ આપ્યા પછી પણ માણસને શું મળે છે? તો મિડલ ક્લાસની હાલત ઉદાહરણ તરીકે શું થાય છે કે 16 લાખ રૂપિયા મારી આવક છે વર્ષની, અને હું 30% ટેક્સ ભરી રહી છું. એના પછી એ ભર્યા પછી મારી પાસે પૈસા બચ્યા, મેં ઘરમાં એસી લીધું તો હું એના પર 28% જીએસટી તો આપવાની જ છું, એટલે જીએસટી તો આપી જ રહ્યા છીએ, 30% ટેક્સ પણ ભરી રહ્યા છીએ. થોડી સારી આવક કહેવાય 16 લાખ રૂપિયા એટલે. તમે સારી રીતે પોતાનું ઘર ચલાવી શકો, તમે ઘર રાખી શકો, તમારી લોન આવતી હોય અને તમે લોન ભરી શકો, એટલી સારી આવક થઈ કે તમે એકાદ વેકેશન લઈ શકો વર્ષમાં. એટલી બેઝિક સામાન્ય આવક છે 16 લાખ રૂપિયા શહેરમાં રહેતા માણસ માટે. એટલી હોતી નથી મોટા ભાગે કોઈની. 16 લાખ રૂપિયા વર્ષની આવક એ બહુ જ મોટી આવક છે જો તમે એ દ્રષ્ટિકોણથી જુઓ છો તો. એટલે જે થોડા ઘણા રૂપિયા બચ્યા એ તમે જો શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યા છે, સરકારે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન આપ્યું એ લઈ કઈ રીતે લેશે એ પણ હું તમને સમજાવું. કે તમે શેર માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરો છો અને જેના માટે આટલું બધું પ્રોત્સાહન અપાઈ રહ્યું છે તો લોકો કરી પણ રહ્યા છે, અને તમે જો શોર્ટ ટર્મમાં તમારું ગેઇન કરો છો, તમને નફો થાય છે અને તમે એક વર્ષમાં પૈસા તમારા પાછા કાઢી લો છો, તો તમે જે અત્યાર સુધી 15% ટેક્સ આપતા હતા તમારા પ્રોફિટ પર, તમને થતા નફા પર, એટલે ઉદાહરણ તરીકે તમને લાખ રૂપિયાનો ફાયદો થયો માર્કેટમાં, તો તમે લાખમાંથી 15,000 અત્યાર સુધી સરકારને આપતા હતા, સીધા હવે તમારે એ બચેલા લાખમાંથી પણ તમારે 20,000 સરકારને આપવાના છે. જો તમે લોંગ ટર્મ માટે પૈસા રાખ્યા છે તો તમે અત્યાર સુધી જે લાખમાંથી 10,000 આપતા હતા એની જગ્યાએ 12,500 એટલે કે 12.5% આપવાનો છે. સરકારે ત્યાં ટેક્સ વધારી દીધો. કસ્ટમ્સ ડ્યુટી ઘટી છે. આવનારા સમયમાં સોનું, પ્લેટિનમ, ચાંદી બધું સસ્તું થશે એવું કહેવાઈ રહ્યું છે. માર્કેટમાં લોકો પૈસા ઇન્વેસ્ટ કરતા થયા છે, પણ એના પર જે ટેક્સ વધ્યો છે એની બહુ જ બધા લોકો પર અસર થવાની છે. સરકારે જે સૌથી મહત્વની અને મુખ્ય જાહેરાતો કરી છે રોજગારની આજુબાજુ છે. આજે પણ દેશનું મોટાભાગનું બજેટ ડિફેન્સમાં જ વપરાય છે. 5મા નંબરની આજુબાજુ શિક્ષણ પર છે, ખૂબ ઓછું. અત્યાર સુધીનું જેટલા બજેટ આવ્યા એમાંથી સૌથી ઓછું આ વખતે કૃષિ માટે ફાળવેલું બજેટ છે. અને કૃષિ આ દેશનો આધાર છે. કૃષિ પર ફોકસ કરીને તમે એને રોજગારીમાં નથી ગણવાના. સરકારે કહ્યું કે કૃષિ સિવાય રોજગારીના આંકડા વધારવા પડશે. તો રોજગારીના આંકડા વધારવા માટે સરકારે કહ્યું છે કે આઈટીઆઈને અદ્યતન બનાવીશું. જે આઈટીઆઈ ઓલરેડી ચાલી રહી છે, જેનું કામ છે કૌશલ પ્રદાન કરવાનું, જે એવું મનાય કે જે કશું જ કરતા નથી, છોકરાઓને 10 ફેલ થઈ જાય છે અને સાવ નક્કામાં છે, એ લોકોને આઈટીઆઈમાં મોકલી દો અને રખડી ખાશે ને કંઈક કરી લેશે, એવી માન્યતા હોય છે. એ માન્યતાઓમાંથી બહાર આવીને એ વસ્તુ વિચારવી પડશે કે કૌશલ વગરની નોકરી શું કામની, નકામી સાવ. એટલે હમણાં જ એક ફ્રોડ સામે આવ્યું ત્યારે જોઈ રહ્યા હતા કે જુનિયર એન્જિનિયર તરીકે લાગેલા લોકો એવા છે કે જેને ન્યુટ્રલ ફેઝ વિશે ખબર નથી. હવે આ લોકો એન્જિનિયર છે, આ લોકો આખી સિસ્ટમની ઘોર ખોદી નાખે છે. અને આવા લોકો જ્યારે, આ તો જેની પાસે પૈસા હોય એ લોકો નોકરી ખરીદી લે છે, પણ જેની પાસે પૈસા નથી ને જેની પાસે કૌશલ પણ નથી એનું શું? આપણે બેરોજગારીની ફોજ પેદા કરી રહ્યા છીએ. અને બેરોજગારોની એ ફોજ પર તમારે નિયંત્રણ લાવવું છે અને દેશને ચોક્કસ દિશામાં લઈ જવું છે તો રોજગારી માટેનું પ્લાનિંગ થવું જોઈએ, અને જે કાગળ પર બજેટમાં ખૂબ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ થયું છે. નિરાશ કોણ થયું છે? તો બહુ સામાન્ય રીતે ટેક્સ પેયર નિરાશ થયો છે. બીજી દુર્ભાગ્યપૂર્ણ હકીકત આપણા દેશની એ છે કે આપણે મિડલ ઇન્કમવાળા દેશ કહેવાય, આપણી પાસે બહુ જ રૂપિયા નથી ને આપણે સાવ ગરીબ પણ નથી. એટલે આપણા દેશમાં આપણો જે ઇન્કમનો આધાર છે એ કોર્પોરેટ ટેક્સ જેટલો આવે છે એના કરતાં વધારે ઇન્કમ ટેક્સ આવી રહ્યો છે. એટલે ટૂંકમાં કંપની જેટલો કર આપી રહી છે સરકારને, એનાથી વધારે બાકીના ટેક્સમાંથી પૈસા સરકારને મળી રહ્યા છે. એટલે 2023-24નો જે આંકડો કહે છે કે 11 લાખ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સમાંથી ગયા, તો 10 લાખ કરોડની આજુબાજુ કોર્પોરેટ ટેક્સમાંથી ગયા. 2.5 લાખ કરોડનો ફરક છે બંનેમાં. અને એટલે જ બધો જ ભાર છે એ કરદાતા પર, જે મતલબ કન્યાની કેડ પર બધો ભાર, એ રીતે ભાર આવી રહ્યો છે. અને એ ભાર આવ્યા પછી પણ થાય છે શું?
એટલે ઉદાહરણ તરીકે સરકારે પોતાના બંને સાથી પક્ષોને સાચવવા માટે બજેટમાં જાહેરાત કરાઈ કે 26,000 કરોડ રૂપિયા બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હાઈવેઝનું નેટવર્ક બનશે, એરપોર્ટ્સ બનશે અને બાકીની બધી સુવિધાઓ વિશે બિહારમાં જાહેરાત કરી. આંધ્રપ્રદેશમાં એનું કેપિટલ બનાવવાનું છે. રાજ્ય છૂટા થયા હતા તેલંગાણા અને આંધ્ર. હવે એ લોકો રાજધાની વાપરી નથી શકવાના હૈદરાબાદને, તો એમણે નવું કેપિટલ બનાવવાનું છે. તો નવા પાટનગર એમને બનાવવા માટે પણ ત્યાં આંધ્રપ્રદેશને પણ સરકારે ખૂબ મદદ કરી છે. નવા સિંચાઈના પ્રોજેક્ટ લાવવા માટે આંધ્રપ્રદેશ માટે ખૂબ મોટી જાહેરાતો કરાઈ છે. તો તમારા બંને સાથી પક્ષો છે, તમારે સરકાર સાચવવાની છે, તમે છુટ્ટા હાથે રૂપિયા વેરી રહ્યા છો. પણ ઉદાહરણ તરીકે એ જ બિહારમાં એ છુટ્ટા હાથે રૂપિયા એક તો સરકાર વેરી ક્યાંથી શકે છે? તો એનો જવાબ બહુ જ સિમ્પલ છે. એ કરદાતાઓના પૈસા છે. આપણા ઘરમાં જેમ પપ્પા પૈસા કમાઈને આવે ને મમ્મી બજેટ નક્કી કરે કે આ 50,000 રૂપિયા છે મહિનાના, તો આપણે આ રીતે ખર્ચો કરીશું વર્ષનું, કે ભાઈ તમે 6 લાખ રૂપિયા વર્ષના કમાઈ રહ્યા છો તો આટલા આપણે પોસ્ટમાં રોકીશું, છોકરી હોય તો આટલા સુકન્યા સમૃદ્ધિમાં રોકીશું, આટલું પીપીએફ કરીશું, આટલા શેર માર્કેટમાં વચ્ચે વધે તો એસઆઈપી કરીશું, આમાંથી સ્કૂલની ફી ભરીશું, આ હોસ્પિટલ માટે રાખીશું. બજેટ કરીએ છીએ ને પ્લાન. એ રીતે સરકાર પણ બજેટ પ્લાન કરે છે. પણ સરકાર પૈસા કમાવા નથી જતી. આ લોકતાંત્રિક દેશ છે. અહીંયા લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન છે. અને એટલે જ આપણા તરફથી ટેક્સ ભેગો થાય છે. જે એકદમ શરૂઆતમાં જ્યારે સરકાર આવી ત્યારે 2019ની આજુબાજુ આનાથી અડધો ટેક્સ પણ કલેક્ટ નહોતો થતો. એટલે સરકારે ખૂબ સારું કામ કર્યું છે ટેક્સ કલેક્શનમાં. કોઈ પણ શાસક માટે એની સફળતાનો પાયો છે કે શાસકે ટેક્સ કલેક્ટ કરી શકે છે. જે સૌથી મહત્વની વાત પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના ભાષણમાં કરી કે 25 કરોડ જેટલા લોકો એવા છે કે જે સાવ ગરીબી રેખાની નીચેથી મિડલ ક્લાસ તરફ આવ્યા છે, અને જે નવો મિડલ ક્લાસ છે એના માટે સરકાર ઘણા બધા આયોજન કરી રહી છે. એ જે નવો મિડલ ક્લાસ બન્યો, એ નવા લોકો જે ટેક્સ ભરતા થયા, નવા લોકો જે કમાતા થયા અને ટેક્સ ભરી રહ્યા છે, તો ઓલ ઓવર આપણું અર્થતંત્ર ખૂબ સુખદ બની રહ્યું છે ઘણા બધા દ્રષ્ટિકોણથી. પણ એ વ્યક્તિ જ્યારે તમે ઉદાહરણ તરીકે એ પૈસાના આધાર પર બિહાર અને આંધ્રમાં પૈસા આપી શક્યા, બિહારમાં એક અઠવાડિયામાં 7 પુલ તૂટે અને જો એ જ નાગરિક જેને ટેક્સ ભર્યો છે એ 5 રૂપિયાનું પાર્લેજી લે છે તોય ટેક્સ આપે છે, એ વ્યક્તિ જો પ્રશ્ન પૂછે છે, તો એવી ઇકોસિસ્ટમ શું કામ ઊભી થવી જોઈએ કે જેના કારણે તમે એવું કહો કે નહીં આ એન્ટી ગવર્મેન્ટ છે કે એન્ટી નેશનલ છે કે પછી આ તો દેશદ્રોહી છે કે આ સરકાર દ્રોહી છે વગેરે વગેરે. આવું એટલા માટે થઈ રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ ટેક્સ આપે છે, કન્યાની કેળ પર બધો જ ભાર, મિડલ ક્લાસે એસી ખરીદ્યું તોય 28% ટેક્સ આપ્યો, 15 લાખ કમાઈ લીધા તોય 30% ટેક્સ આપ્યો, કેપિટલ ગેઇન પર પણ 20% ટેક્સ આપ્યો. બધી બાજુથી નીચોવાઈ ગયા પછી એણે પ્રશ્ન પૂછ્યો કે મારા આપેલા કરમાંથી પેલું કરપ્શન કેમ થયું? મારા આપેલા ટેક્સમાંથી આ પૈસા આમ કેમ ખાઈ જાય છે? મારા આપેલા ટેક્સમાંથી આ ગ્રાન્ટ ખોટી કેમ વપરાઈ રહી છે? તો એ દેશદ્રોહી નથી, એ દેશપ્રેમી છે. એ જ દેશપ્રેમી છે જે પોતાની જવાબદારી અને દાયિત્વને સમજે છે. એટલે બજેટની શરૂઆતની જે વાતો અને સરકારે પોતાની જે પ્રાથમિકતા બતાવી છે એ ખૂબ સુંદર છે. કૌશલ માટેનું કામ, આઈટીઆઈને અદ્યતન કરવાનું વાત, યુવાનોને રોજગારી માટે ફોકસ કરવાનું કામ, મેઇન એજ્યુકેશનને સુધારવાનું કામ, જે ખૂબ જરૂરી અને પાયાની વાત છે. કૃષિ માટે ખાસું ઓછું ફળવાયું છે, પણ છતાંય જે લખ્યું છે એટલું પહોંચે એ ખૂબ મહત્વનું છે. એટલે જેટલું સુંદર એ દેખાઈ રહ્યું છે કાગળ પર, શરૂઆતનો અંશ એટલી જ સરસ રીતે લાગુ થાય, અને એ લાગુ ન થાય તો આપણે વિજિલન્ટ સિટીઝન, જાગૃત નાગરિકો તરીકે હંમેશા સતર્ક રહીએ કે જેથી ખોટું કરવાવાળાને ડર લાગે કે આ લોકોને ખબર પડશે તો આ લોકો બૂમો પાડી મૂકશે. અને એટલો ફરક આપણે પાડી શકીએ એવી અપેક્ષા સરકારે બજેટ આપી દીધું છે. એટલે બીજી કોઈ અપેક્ષા જે ગઈકાલ સુધી અપેક્ષાઓ હતી, આર્થિક સર્વેક્ષણમાં ઘણી બધી વાતો ખબર પડી જતી હોય છે, ટેક્સ સ્લેબમાં કશું બદલાય કે નહીં એની પ્રતીક્ષા હોય છે, જે સરકારે નથી બદલ્યું. એટલે જે લોકોને ટેક્સ ભરવાનું છે એ લોકો કહી રહ્યા છે કે ખૂબ નિરાશાજનક બજેટ છે. જે લોકો હજી નીતિગત વિષયોને જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે, લોકો કહી રહ્યા છે કે એકંદરે ખાસું સારું બજેટ છે. અને સારું કે ખરાબ કે એને કોઈ માર્ક્સ આપવાની સ્થિતિમાં હું એટલે નથી, કેમ કે હજુ ઘણું બધું જોવાનું, જાણવાનું, વાંચવાનું બાકી છે. એટલે જે ઉપરથી દેખાઈ રહ્યું છે, જે એમનું ભાષણ હતું નાણામંત્રી નિર્મલા સીતારમણનું, એના પરથી એવું લાગી રહ્યું છે કે સરકાર કંઈક સારા વિઝન સાથે કશુંક કરવા માંગે છે રોજગાર ને બાકી બધા ક્ષેત્રમાં. અને એ કશુંક કરવા માટે એ ખાસો બધો ટેક્સ વસૂલી રહી છે. અને કોઈ પણ દેશ ટેક્સ વગર આગળ નથી આવી શકતો. એટલે જો તમે કમાઈ રહ્યા છો તો ટેક્સ તમારે આપવો જ જોઈએ. હા, આપણને એ દુઃખ થાય કે ભાઈ મારા કરતાં લાખ ગણું વધારે કમાતી કંપનીઝ ટેક્સ એટલો નથી આપી રહી, પણ અમારે આપવો પડે છે અથવા એટલો જ આપવો પડે છે, તો એ સમસ્યાઓ છે.
પણ છતાંય સામે એ કંપનીઝ રોજગારનું નિર્માણ કરે છે ને કંઈક ચાલ્યા કરે છે. એટલે ટૂંકમાં બજેટ છે એ બધું જ ગોળ ગોળ ગોઠવીને એક ચક્રમાં આવે અને એ સાયકલ સરસ ફરતી રહે એ રીતે બનાવવામાં આવ્યું છે. આખી વાત એના એક્ઝિક્યુશન પર આવી જાય છે અને કોઈ પણ દેશની સરકાર તો જ સફળ રહી શકે જો એ ફીડબેકને સકારાત્મકતાથી લે અને નાગરિકો કોઈ જ બાયસ વગર જ્યાં જરૂરી લાગે ત્યાં એ સતત ફીડબેક આપ્યા કરે, જ્યાં ખોટું થાય ત્યાં સૌથી પહેલાં બોલતા થાય. એટલે આ પ્રકારની એક સાયકલનું આપણે પણ સમાંતરે નિર્માણ કરીએ એવી અપેક્ષા સાથે ખૂબ બધી પ્રતિક્રિયાઓ છે. વિપક્ષે કહ્યું કે અમારી કોપી કરવા ગયા પણ ફેલ ગયા છે. પ્રધાનમંત્રીએ તો સ્વાભાવિક રીતે જ આને અદ્ભુત બજેટ કહ્યું છે. એ સિવાય જેટલી પ્રતિક્રિયાઓ આવી છે બજેટને લગતી, સાંભળીએ. साथियों, ये बजट समाज के हर वर्ग को शक्ति देने वाला बजट है। ये देश के गांव, गरीब किसान को समृद्धि की राह पर ले जाने वाला बजट है। पिछले 10 वर्षों में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। ये जो न्यू मिडिल क्लास बना है, ये बजट उनके सशक्तिकरण की निरंतरता का बजट है। आज का बजट नए अवसर, नई ऊर्जा लेकर आया है। ये ढेर सारे नए रोजगार, स्वरोजगार के अवसर लेकर आया है। ये बेटर ग्रोथ और ब्राइट फ्यूचर लेकर आया है। आज का बजट भारत को दुनिया की तीसरी सबसे बड़ी आर्थिक ताकत बनाने के उस पूरी प्रक्रिया में कैटलिस्ट का काम करेगा। विकसित भारत की एक ठोस नींव रखेगा। ये बजट पहला तो बहुत निराशजनक बजट है। दूसरा, ये अपना सिंहासन बचाने के लिए ये बजट किया गया है। तीसरा, जो किसानों के लिए हम अपेक्षा कर रहे थे एमएसपी गारंटी का, और कानूनन उसको कुछ एमएसपी को मजबूती मिलेगी और फर्टिलाइज़र और दूसरे पेस्टिसाइड, इसके लिए कुछ सब्सिडी भी मिलेगा। ये सारी चीज़ें हमने एक्सपेक्ट किया था, वो भी इसमें नहीं है। और इतने हादसे रेलवे में हो रहे हैं, वो रेलवे का तो ऐसा हो गया ना इधर का ना उधर का। નરેન્દ્ર મોદીનો ત્રીજી વખતનો જે બજેટ હતું એ બજેટ એટલું નિરાશાજનક છે કે એમને કહ્યું હતું કે ખેડૂતોને એમએસપી આપવામાં આવશે. 2014 અને 2019માં વાયદો હતો, અને કોઈ ખેડૂતો માટે રાહતના સમાચાર નથી. આજે આપણો દેશ ખેતી પ્રધાન છે. ખેડૂતોની પાછળ ખેતમજૂરો, શ્રમિકો આ બધા એમની પાછળ નભી રહ્યા છે. ભાગિયાઓ, એમના માટે કશું જ નથી. મધ્યમ વર્ગ માટે કોઈ જ રાહત નહીં. તમે વિચાર કરો, ઉદ્યોગપતિઓ બેફામપણે, મોટા ઉદ્યોગપતિઓ રૂપિયો કમાય છે, ટેક્સ કેટલું ભરે છે? જીએસટીના જે વચ્ચે આંકડા પડ્યા એમાં 95% છે ગરીબ અને મધ્યમ વર્ગ જીએસટી ભરતું હતું, તો 5% જ ઉદ્યોગપતિઓ ભરતા હતા. ત્યારે ઉદ્યોગપતિઓ જેટલું કમાય એટલું એ સેટલમેન્ટ કરી લે, પણ મધ્યમ વર્ગ છે એ જો 3 લાખથી વધારે કમાશે તો એમને ટેક્સ ભરવાનો. ગજબની નીતિ છે. તમે ગુજરાતના ખેડૂતોને, બેરોજગાર યુવાનોને, મહિલાઓને, મજૂરોને, શ્રમિકોને કશું જ નહીં આ બજેટમાં. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ મોટા કેટલાક 500 જેટલા છે, અને બાકી બિહાર અને આંધ્રપ્રદેશ જે તમારું ગઠબંધન બચાવે. એટલે આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે, ગુજરાતીઓ માટે પણ નિરાશાજનક છે. હવે વાત રાજ્યના એક એવા મુદ્દાની જે રાજનીતિક રીતે ખૂબ ચર્ચામાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને સતત ટેગ કરીને વિપક્ષના નેતાઓ એમને ચારેય બાજુથી ઘેરી વળ્યા છે. ખૂબ આકરા શબ્દોમાં એમની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. ગોપાલ ઇટાલિયા સતત પ્રહારો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા જિગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કર્યું, અને ટ્વીટમાં જે મુખ્ય મુદ્દો છે એ આહિર વિકાસ નામના એક વ્યક્તિની આજુબાજુ છે. કોણ છે વિકાસ આહિર? મામલો શું છે? સુરત પોલીસ 50 લાખ રૂપિયાનું અંદાજે
એમડી ડ્રગ્સ પકડે છે. એ ડ્રગ્સ રાજસ્થાનથી એક વ્યક્તિ લઈને આવે છે, એને પકડવામાં આવે છે. એ ડિલિવરી કોને આપવાના હોય છે? સુરતમાં. 2 વ્યક્તિના સૌથી પહેલા નામ ખુલે છે. એકનું નામ અનીશ જેવું કંઈક છે અને એકનું નામ વિકાસ આહિર છે. વિકાસ આહિર કોણ છે? વિકાસ આહિર પોતાને હિન્દુ યુવા વાહિનીનો ગુજરાત રાજ્યનો હેડ બતાવે છે, સ્ટેટ હેડ છે અને ભારતીય જનતા પાર્ટીનો મહાનગરનો કોઓર્ડિનેટર છે અને આવું એણે પોતાના ફેસબુક બાયોમાં પ્રોફાઇલમાં લખેલું છે અને માત્ર ત્યાં લખેલું નથી અને અનેક દિગ્ગજ નેતા સાથેના ફોટો છે અને ખાસ ગૃહ રાજ્યમંત્રી સાથે ખૂબ ગરોબો હોય એ પ્રકારની એ લોકોની વાતચીત છે. એટલે 2023માં હર્ષભાઈ સંઘવીનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે વિકાસ આહિરે ટ્વીટ કરીને લખ્યું હતું કે મેરે બહોત અજીઝ, મતલબ મારા ખૂબ ખાસ મિત્ર એવા હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ છે એટલે એમને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ. અને ગૃહ રાજ્યમંત્રીનો જન્મદિવસ હોય એટલે હજારો ટ્વીટ આવતી હોય, હજારોને જવાબ નથી આપી શકતા, પણ ગૃહ રાજ્યમંત્રીએ આમને જવાબ આપ્યો છે અને લખ્યું છે કે થેન્ક યુ દોસ્ત. દોસ્ત શબ્દ વાપર્યો છે એટલે ગૃહ રાજ્યમંત્રીનો દોસ્ત 50 લાખના એમડીની ડિલિવરીમાં અને એ નેક્સસમાં ઝડપાય એ ખૂબ ગંભીર અને મોટા સમાચાર છે. આ જેવા સમાચાર આવ્યા એટલે ગોપાલ ઇટાલિયાએ સૌથી પહેલા લખ્યું. એ લખવા પાછળનું કારણ એ હતું કે આ વિકાસ આહિર એવો માણસ કે જે પોતાને હિન્દુત્વનો રખેવાળ કહેતો હોય, હિન્દુ યુવા વાહિની ચલાવતો હોય ને ચૂંટણી વખતે હેરાનને નુકસાન કરવા માટે જે તે સમયે ગોપાલ ઇટાલિયાના ઘરે હુમલો કર્યો હતો લોકોએ ઘૂસી જઈને કે આ તો ભાઈ એન્ટી હિન્દુ છે ને આવા છે ને તેવા છે. આ લોકો સર્ટિફિકેટ પણ બહુ આપતા હોય છે ને. આ લોકોને એવું લાગે છે કે એમને કામ આપ્યું છે સરકારે કે આવ્યા એન્ટી હિન્દુ જાઓ, પ્રો હિન્દુ જાઓ, આ થપ્પો અમે તમારા પર લગાવી દીધો. આ લોકો આ જ કામ કરે છે. આ લોકો સોશિયલ મીડિયા પર સૌથી મોટા હિન્દુ બનીને ફરે છે અને આ જ લોકો પછી પોતાના 2 નંબરના ધંધા મુસલમાનો સાથે કરે છે. એટલે આ લોકો કથિત રીતે એવું કહે છે કે અમને મુસલમાનોથી ચીડ છે અને સુખ છે અને અમે એમને માનતા જ નથી, પણ 2 નંબરના ધંધા કરવાના હોય તો પાર્ટનરશિપ છે. એ લોકો નાગરિકને નાગરિકની જેમ નથી જોતા. હિન્દુ મુસલમાનના ચશ્માથી જોવાનું શીખવે છે એવા લોકોને જે લોકો સોશિયલ મીડિયાના કારણે આ લોકોના સંપર્કમાં આવે છે, પ્રભાવમાં આવે છે. એટલે 1,00,000-1.5 લાખ જેવા એના ટ્વિટર પર ફોલોવર છે, જે ખૂબ મોટો આંકડો છે. લાખ ઉપર તમારા એક્સ પર ફોલોવર હોય મતલબ તમને કેટલા લોકો જોઈ રહ્યા છે. એ લોકો તમને હિન્દુ હૃદય સમ્રાટ જેવા માનતા હશે. આ વિકાસ આહિર હિન્દુ યુવા વાહિની સાથે જોડાયેલો છે અને એટલે જે યોગી આદિત્યનાથને એરપોર્ટ પર રિસીવ પણ કરે છે. એટલે એરપોર્ટ પર ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી અને હિન્દુ હૃદય સમ્રાટ એવા યોગી આદિત્યનાથને કોઈ માણસ સત્કારતું હોય, જે વ્યક્તિના ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે ફોટો હોય અને જે વ્યક્તિને હર્ષ સંઘવી દોસ્ત માનતા હોય, એના માટે 2 નંબરના ધંધા કરવા ઘણા ખરા અંશે સરળ બની જતા હોય છે. રાજનીતિક પ્રહારો થવા પણ ખૂબ સ્વાભાવિક હતા. ગોપાલ ઇટાલિયાએ પણ લખ્યું, જિગ્નેશ મેવાણીએ લખ્યું ને એ સિવાય ઘણા બધા લોકોએ લખ્યું. પ્રશ્ન એ થયો કે સુરત પોલીસે જ્યારે આ વ્યક્તિને પકડ્યો ત્યારે આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે એ કાં તો ખબર જ હોય અને ખબર ન હોય તો પણ એ લોકોને મીડિયા સામે લાવતા કે પછી બીજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પહેલા હું નથી માનતી કે ગુજરાતની પોલીસ આજે પણ એટલા નિર્ભીકપણે કામ કરે છે કે કોઈનો બાપ કેમ ન હોય, આપણે તો પકડી જ લઈશું, એ રીતે કામ નથી કરતી પોલીસ. કોઈ પણ આવા પોલિટિકલ વ્યક્તિને પકડવાનું કે કશું પણ આવે, એ વિપક્ષના હોય કે પક્ષના નેતા, ગૃહ રાજ્યમંત્રીને જાણ તો કરવામાં આવી હોઈ શકે છે. હવે કરી કે નહીં એ મને ખબર નથી. હું ધારી રહી છું કે સામાન્ય કિસ્સાઓમાં આવું થતું હોય છે કે કોઈ મતલબ કાર્યકરથી ઉપરના લેવલનું કોઈ પણ વ્યક્તિ હોય, FIR કરવાની આવે ત્યારે પોલીસ કરતી નથી. પોલીસને એટલો ડર તો છે મનમાં. પોલીસ નિર્ભીકપણે કામ કરતી જ નથી ને એમાંય ભાજપના નેતા પર કરવાની હોય ને ડ્રગ્સના કેસમાં કરવાની હોય ત્યારે તો બિલકુલ નથી કરતી. એવા સંજોગોમાં પોલીસે ન માત્ર કાર્યવાહી કરી, FIR મીડિયાની સામે પણ એ વ્યક્તિને લઈને આવ્યા અને એટલે જ એવું મનાઈ રહ્યું છે કે એવી પૂરી સંભાવના હોઈ શકે અને એ વસ્તુ ફરીથી સાબિત થતી પણ દેખાઈ રહી છે કે રાજ્યની પોલીસ અને ગૃહ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી ઘણા ખરા કિસ્સામાં એ શંકાને આપણે છોડી પણ દઈએ તો પણ એ ડિપાર્ટમેન્ટ એવું ઈચ્છી રહ્યો છે કે ડ્રગ્સ સામે કાર્યવાહી થાય. ડ્રગ્સની સામે જો કાર્યવાહી ન કરીએ તો શું થઈ શકે? તેનું દુષ્પરિણામ એ આવે કે આપણી પેઢીઓ ખરાબ થઈ જાય, આપણા યુવાનો ખોટા રસ્તે જતા રહે. અને કોઈ પણ દેશને તમારે ખતમ કરવો છે, તોડી નાખવો છે, રાજ્યને બરબાદ કરવું છે તો સૌથી સરળ સીધું હથિયાર ડ્રગ્સ છે. અને એની સામે ગુજરાત પોલીસ ખૂબ સારી કામગીરી કરી રહી છે. ખૂબ સારી એટલે સતત પકડાતા ડ્રગ્સની વચ્ચે ચારે તરફથી આવતા
રાજનીતિક પ્રત્યાઘાતોની વચ્ચે ચારે તરફથી ઉઠતા સવાલોની વચ્ચે પણ જો આ કામ થઈ રહ્યું છે તો મતલબ એ પરવા વગર થઈ રહ્યું છે કે વિપક્ષ આના પર શું રિએક્શન આપશે અથવા મીડિયા આના પર શું કહેશે. એટલે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. એ હિન્દુત્વની એ વ્યક્તિ ખોટી વાતો કરીને લોકોને ભરમાવતો હતો અને આ લોકો આમ જ કરે છે, આમ જ ભાવનાઓને ઉશ્કેરીને એને મુખ્ય મુદ્દો બનાવે છે. બધી જ હકીકત હોવા છતાં બીજું કે જિગ્નેશ મેવાણી કે ગોપાલ ઇટાલિયા લખે તો એ ખૂબ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. એ વિપક્ષમાં છે, એ કહેશે જ. જો કોંગ્રેસના કોઈ નેતા આ રીતે પકડાયા હોત તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ એમના પર કૃપા ન વરસાવતા કે ભાઈ આમાં કોંગ્રેસ થોડી કશું કરે કે કોંગ્રેસને થોડી ખબર હોય. એ લોકો એ રીતે નથી જોતા. એ લોકો એક વ્યક્તિને આખી પાર્ટી અને વિચાર સાથે જોડે છે. તો એટલે જ આ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતા ગૃહ રાજ્યમંત્રીનો દોસ્ત હોય તો પછી એ રીતે કેમ ન જોડે એ સવાલ છે. પણ સુરતની જ પોલીસ કાર્યવાહી કરી રહી છે એનો મતલબ એના બહુ જ બધા મતલબ હોઈ શકે, પણ એમાંથી એક જે સૌથી સરળ ને સીધો મતલબ એ દેખાઈ રહ્યો છે કે ગૃહ વિભાગ ઈચ્છે છે કે કાર્યવાહી થાય અને જે કોઈ પણ રીતે સારી નિશાની છે. અને એટલે જે પ્રતિક્રિયાઓ સામે આવી એ રાજનીતિક હતી, એ ખૂબ મહત્વની પણ હતી, જરૂરી પણ હતી, પ્રશ્ન પૂછાવા પણ જોઈએ. પણ એ બધાની વચ્ચે આખી ઘટનાને જોવાનો એક દ્રષ્ટિકોણ આ પણ છે કે ગૃહ વિભાગની ઈચ્છા વગર પોલીસ જાતે કાર્યવાહી કરે એટલું સરળ નથી. પણ જો કે પોલીસ એટલીસ્ટ ડ્રગ્સની સામે ખૂબ સારી કાર્યવાહી કરી રહી છે. ક્યારેક ઈચ્છા થાય ને દારૂની સામે પણ કરી નાખે એકાદ દિવસ, એવી આશા. આગળ વાત રાજ્યના હવામાનની કરીએ. ખૂબ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા દ્વારિકાની આજુબાજુના વિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. એમણે હવાઈ નિરીક્ષણ કર્યું. એના પછી એ RSPL ઘડી કંપનીમાં ત્યાં મિટિંગ માટે રોકાયા હતા. હવે જ્યારે કોઈ પણ ખાનગી સંસ્થાનું મિટિંગ માટે કે કોઈ પણ રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે એ ખાનગી સંસ્થાની સાથે જોડાયેલા બાકીના પરિબળો પણ ચકાસવાના હોય છે, જે કદાચ CMO દ્વારા ચેક કરવાના રહી ગયા હશે. કેમ કે ઘડી પર વારંવાર ત્યાંની આજુબાજુના નાગરિકો રહીશો આરોપ લગાવી ચૂક્યા છે કે પ્રદૂષણ થઈ રહ્યું છે ખૂબ. એ લોકો કોઈ જ કંટ્રોલ નથી. ડીપસી લાઇન છે બરાબર ચાલતી નથી ને એ સિવાયના ઘણી બધી સમસ્યાઓ સામે આવે છે. આ જ વિષય પર કિસાન કોંગ્રેસના નેતા પલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી. સાંભળીએ એમને. આજે મુખ્યમંત્રી દ્વારકા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારની હવાઈ સફર કરી અને RSPL ઘડી જે છે ત્યાં આના તંત્ર સાથે સમીક્ષા બેઠક કરવાના છે. ત્યારે મારે મુખ્યમંત્રી શ્રીને જાહેર માધ્યમોના માધ્યમથી એક સંદેશો પહોંચાડવો છે કે તમે જે RSPL ઘડીમાં ઉતરવાના છો, જ્યાં સમીક્ષા બેઠક કરવાના છો, જ્યાં ખેડૂતોની વેદનાઓ સમજવાના છો, તો RSPL ઘડી જે છે એ જ ઘડી એ કંપની એવી કંપની છે કે જેણે ખેડૂતોના ખેતરો બિનકાયદેસર રીતે પચાવીને રાખ્યા છે. તો મુખ્યમંત્રી શ્રી આપ શ્રી ત્યાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ RSPL ઘડીની સામે તમે ત્યાં ફરિયાદ દાખલ કરાવીને જજો. આ એ જ RSPL ઘડી છે કે જેણે આપણા પોલ્યુશન બોર્ડને લાખો કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં આપી અને ત્યાં ભ્રષ્ટાચાર બેફામ કરતા રહ્યા, પ્રદૂષણ કરતા રહ્યા અને નામદાર હાઈકોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ પોલ્યુશન બોર્ડને કરવો પડ્યો છે. અને પછી પોલ્યુશન બોર્ડે આ RSPL ઘડીને 1 મહિના માટે બંધ રાખવાની નોટિસ ફટકારી હતી. આ એ RSPL ઘડીમાં મુખ્યમંત્રી શ્રી તમે જાઓ છો. આ એ RSPL ઘડી છે કે જ્યાં લઘુત્તમ વેતન કામદારોને આપવામાં આવતું નથી. જે કામદારો ઊંચાઈ ઉપરથી પડી જાય કે કારખાનામાં અહીંયા કામ કરતાં કરતાં હાથ પગ વિહોણા થઈ જાય છે તો એમને કોઈ પણ જાતનું વળતર આપવામાં આવતું નથી. એ RSPL ઘડીમાં તમે જાઓ છો. આ એ RSPL ઘડી છે કે જ્યાં સ્થાનિક રોજગારી જે આપવાની હોય છે નિયમો અનુસાર એનો 0% અમલ થતો નથી. તો મુખ્યમંત્રી શ્રી તમે કાન પકડી અને RSPL ઘડીના માલિકને કહીને જજો કે દ્વારકા જિલ્લામાં સ્થાનિક રોજગારી આપવામાં આવે. એ તમે એવી જગ્યાએ કે ભ્રષ્ટાચારના અડ્ડા ઉપર તમે ઊભા રહી અને તમે પીડિતોની વેદના કે વ્યથા સમજવા માટે સમીક્ષા બેઠક કરશો. એ સમીક્ષા બેઠક કેવી હશે એમની અમને ક્યાંક ને ક્યાંક શંકા છે. હું તમારાથી 1 જ કિલોમીટર દૂર છું, ત્યાં તમે આવો, હું તમને આખી આ વાત RSPLની અંદર જે પૂરગ્રસ્ત આખો વિસ્તાર છે, કયા ગામમાં શું સ્થિતિ છે, એ આખી વાત હું તમને સમજાવી શકું એમ છું. પણ તમે અમારી પાસે તો આવશો નહીં. એટલે તમે RSPL પાસે જશો તો RSPLમાં આટલી બાબતો છે. એમાં ખાસ કરીને મહત્વની જે રાજમાર્ગો છે, એક ગામથી બીજા ગામને જોડતા રાજમાર્ગો છે, આ રાજમાર્ગો પણ RSPLએ બંધ કરી દીધા છે. તો આ ખુલ્લા કરાવીને મુખ્યમંત્રી શ્રી આપ જજો.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં ખાસ લખજો કે તમને કેવું લાગ્યું આજનું બજેટ. નમસ્કાર.